પ્રેઝ ધ લોર્ડ બધાને. સો બધી ખુશી છે કે આપણે આ વર્ષ જૂનું ભૂલી અને હવે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરવા જવાના છે. Praise everyone. It's a joy for this day. It's a joy to see a new day, a new year coming. સો ગ્રેસ ઓફ ગોડ ફાધર સન અને હોલી સ્પિરિટ મિનિસ્ટ્રીના લોકો શું તમે તૈયાર છો નવા વર્ષમાં પ્રવેશ કરવા માટે? હવે તો આપણે આ વર્ષમાં ભૂલી અને આગળ વધવાનું છે એ વચન બી આપણે શીખવાડીશ. So we're going to learn today about the teaching to move forward. તો આપણે જોઈએ કે વચન આપણે નવા વર્ષ વિશે આજે જોશું We'll look at today's word of God about the new year. કે નવા વર્ષના એમ કે દિવસ બહુ બધા પ્રોમિસ લેતા હોય. The new year's a lot of people make promises. અમુક લોકો તે પ્રોમિસને નિભાવે, Some people keep their promises. અમુક લોકો એને એમ કે ભૂલી જાય Some people forget about the promises, અને અમુક લોકો એ પ્રોમિસને તોડી નાખે. and others they break the promises. પણ આપણે જોઈએ We'll see today, કે પ્રભુ યેશુ આપણને શું શીખવાડે છે. what does the Lord teach us? પ્રભુ યેશુ વિશ્વાસુ છે. Jesus was faithful. એ જે કંઈ કહેતા તે કરતા. Whatever Jesus said, he does. આપણે વચન દ્વારા જોઈએ We will see through the word. 1 Thessalonians chapter 5 verses 24, પહેલો થેસલોનિયનો પત્ર chapter 5 verses 24. He who calls you is faithful. He will surely do it. Amen. જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વાસનીય છે, તે એમ કરશે. આમેન. અહીંયા આપણે જોઈએ કે જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વનીય છે, તે એમ કરશે. મતલબ કે જે આપણને આમંત્રણ કહીને બોલાવેલા છે એ એમ કે વિશ્વાસનીય છે, Is faithful. તે વિશ્વાસુ છે He's faithful. અને જે તે કહે છે એમ કરે છે. Whatever he said, he does. તો પ્રભુ યેશુ જે શબ્દ બોલ્યા When Jesus spoke the word, એ નિભાવે છે. he does it. He keeps it. તો હરેક વસ્તુ શબ્દ દ્વારા થયું Everything happened through the word. અને એ શબ્દ પ્રભુ યેશુએ પાડ્યું. And that word Jesus did. શરૂઆતથી જ્યારે શબ્દ દ્વારા બોલવામાં આવ્યું From the start, when the word came, અને ત્યારે પૃથ્વી બની from the start when the word was spoken, that's when the word was made. અને એ શબ્દ દ્વારા એમ કે એ શબ્દ એમ કે સંદેહ થઈને આપણામાં વસ્યો. That word came to us. તો એવી જ રીતના જ્યારે આપણે પણ કંઈ પ્રોમિસ લઈએ In that way, whatever promises that we make, તો આપણે પણ એને પાળવાનું, we need to keep them. આપણે એ વચનને નિભાવવાનું. We need to keep the word. આપણે ન્યૂ યરની અંદર જે કંઈ વચન લઈએ Whatever within the new year, whatever word we take, કે પ્રભુ યેશુ હું તમારી સાથે સચ્ચાઈથી વર્તીશ that I will faithfully walk in you, Jesus. અને જે કંઈ આપણે વચન લઈએ દિલથી લેવાનું અને અગર આપણે એ વચનને પાળી શકીએ તો જ આપણે લેવાનું. We need to take the word within our hearts and only take the word if you are able to keep it. અને આપણે બીજો પોઈન્ટ જોઈએ કે માફી. We'll see the second point about forgiveness. આજે આપણે જોઈએ કે બધા જ લોકો હમણાં ન્યૂ યર ચાલુ થાય મતલબ 1 તારીખે સ્ટાર્ટ થાય બધા આપણને મેસેજ મોકલશે We'll see that when it's the first day of the new year, we'll get messages. અને એ લોકો કહેશે કે અમારાથી જે કંઈ ગલતી થઈ ગઈ હોય ભૂલ થઈ ગઈ હોય અમને માફ કરી દેવું. They will message saying, whatever I have done wrong, forgive me. પણ એક દિવસ એ માફીનો દિવસ હોય છે That one day is the day of forgiveness, અને બીજા દિવસે લોકો ભૂલી જાય છે. and then the rest of the day they forget. પણ પ્રભુના છોકરામાં એવું નથી આવતું. But those who are children of God, that doesn't happen. પણ પ્રભુ યેશુ આપણને શીખવાડે Jesus is teaching us કે એકબીજાને માફ કરો that we need to forgive one another. જેવી રીતના પ્રભુ યેશુએ આપણને માફ કર્યા. Just as Jesus Christ forgave us. આપણે દરરોજના જીવનમાં આપણે પ્રાર્થના કરીએ We pray every day કે પ્રભુ યેશુ જેવી રીતના એમ કે અમે અમારા ઋણીઓને માફ કર્યા તેમ તમે પણ અમારા ઋણો અમને માફ કરો. We pray that to Jesus that just as we are forgiven, our debtors forgive us also. તો આપણે એ યાદ રાખવાનું છે So we need to remember this. કે માફીનો દિવસ ખાલી એમ કે 1 જાન્યુઆરી નથી It's not just the first day of January that we forgive, પણ હરરોજના જીવનમાં but in our everyday lives, આપણે માફ કરવાના છે એકબીજાને. we need to forgive one another. અને આપણાથી પણ અગર ગલતી થાય And if we have done wrong,
તો આપણે પણ બીજા મેળે માફી માંગવાની We છે. need to go and ask for forgiveness. અને જેટલું બની શકે And in all that you can do, આપણે રાહ નથી જોવાની કે પાછું વરસ આવે ત્યારે હું બધાને માફ કરું. you don't need to wait for another year to come, then say, oh, I will forgive them then. કેમ કે અવિશ્વાસી લોકો એવું કરે છે. Because those who are unbelievers, they do that. પણ આપણે વિશ્વાસી લોકો, But we believers, આપણે પ્રભુ યેશુના છોકરા, we are the children of Christ. આપણે આપણા મનને શુદ્ધ રાખવાનું We છે. need to keep our hearts pure. આપણું હૃદયને શુદ્ધ રાખવાનું We છે. need to keep our hearts pure. અને આપણે જ્યારે એવું કરશું When we do this, ત્યારે પ્રભુ આપણાથી ખુશ થશે. then the Lord will be happy. કેમ કે એ વિશ્વાસુ છે Because He is faithful. અને એ એનું પ્રોમિસ પાળે છે. That His promise that He keeps. અને આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ કૃપા. See, third point is about grace. આપણે જોઈએ યર્મિયાનો વિલાપ ચેપ્ટર 3 વર્સિસ 22 to 23. Lamentation. યર્મિયાનો વિલાપ 3:22-23. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે. આમેન. Lamentation chapter 3 verse 22 and 23. The steadfast love of the Lord never ceases, His mercies never come to an end. They are new every morning. Great is your faithfulness. Amen. યહોવાની કૃપાના લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયા અખૂટ છે. આમેન. અહીં કહેશ કે પ્રભુની કૃપાના લીધે આપણે નાશ પામ્યા નથી, પણ એની દયા અખૂટ છે અને હરરોજ એની કૃપા છે એ નવી થાય છે. તો આપણે એની કૃપામાં રહેવાનું છે. So we need to stay in His grace. We can see that in this word. It tells us that His mercies and His grace are new every morning, every day. અને એની કૃપા હરરોજ અગર નવી થાય તો If His mercy and grace is new every morning, તો જેવી રીતના આપણે આગળ જોઈએ એકબીજાને માફ કરવા વિશે, and if we look forward about forgiveness to one another, તો આપણે પણ એમ કે હરરોજ એકબીજાને એવી રીતના માફ કરવાના છે. in the same way that His mercy and grace is new every morning, we need to forgive each other, one another, every time. અને ત્યારે જ આપણે આપણા જીવનમાં વધારો જોઈ શકશું. If we do this, then we can see that our life will move forward and grow. અને આપણે એમાં એક આશા રાખવાની છે. We need to have this hope. આપણે આશા રાખવાની છે કે આપણે જ્યારે પ્રભુની કૃપા નવી થાય તો We need to have this hope that if the Lord's grace is new, તો આપણે એમ કે જે પરિસ્થિતિમાં છે whatever situation or problems we're in, એ પરિસ્થિતિ પ્રભુ આપણને બહાર કાઢશે. the Lord will help us to come out of it. એવી આશા આપણી અંદર આપણને જગાડવાની છે આ વચન દ્વારા. That's the hope we need to have in our hearts to this word. આમેન. અને આપણે બીજો પોઈન્ટ જોઈએ કે પ્રભુમાં હંમેશા આનંદ કરવાનો. હબાકુક ચેપ્ટર 3 વર્સિસ 17 થી 19. The next point we will see is being joyful in Christ. જો કે અંજીરીને મોર ન આવે ને દ્રાક્ષ વેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહીં, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે કે અને કોડમાં કંઈ ઢોર ઢાકર રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામે, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ. આમેન. આમેન. વર્સિસ 19. પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના પગ જેવા સપળ કરે છે ને મને મારા ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. આમેન. આમેન. Habakkuk chapter 3 verse 17 to 19. Though the fig tree should not blossom, nor fruit be on the vines, the produce of the olive fail, and the fields yield no food, the flock be cut off from the fold, and there be no herd in the stalls. Yet I will rejoice in the Lord. I will take joy in the God of my salvation. God the Lord is my strength. He makes my feet like the deer's. He makes me tread on my high places. Amen. આમેન. અહીંયા આપણે જોઈએ કે આ હબાકુકનું ચેપ્ટર 3 છે, એમાં હબાકુક નામનો જે માણસ છે એની પ્રાર્થના છે. You can see in this word that this is Habakkuk's prayer. અને એ કહેશ કે એમ કે મારા ખેતરમાં એમ કે કંઈ બી એમ કે પાક ન થાય તો પણ, You can see here that even in his field there's nothing growing. અને એ કહેશ કે મારા વાડામાંથી ઘેટા બકરા છે એનો નાશ થાય તો પણ, Even though he has flocks, even if they are destroyed, અને કહેશ કે એમ કે
કોઈ પણ ઢોર ઢાક રહે નહીં તો પણ even if there's nothing left that I have, even though હું યહોવામાં હર્ષ પામીશ. he says that he will rejoice in the Lord. અને પછી કહીશ કે હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ. He says, I will rejoice in the Lord. તો આપણે પણ એવો વિશ્વાસ કરવાનો છે. We need to have this faith હવે જે નવા વર્ષની અંદર પ્રવેશ કરવાના છે એમાં when we go into the new year that's coming. કે આપણા જીવનમાં In our life, આપણું જીવન ઉપર નીચે થાય, if our life goes up and down, કદાચ બીમારી આવે, maybe illness comes, કદાચ એવી સિચ્યુએશન આવે or any type of situation, કે કદાચ કંઈ દેખાય નહીં, things we can't see, કદાચ આપણે આપણા જીવનમાં હારી જાય, even if we fail in our life, ત્યારે પણ યાદ રાખવાનું and even that time we need to remember કે જે આપણી અંદર છે that whatever is in us એ મહાન છે. is mighty. એ આપણને હરેક પરિસ્થિતિથી In every situation, બહાર કાઢશે. will help us come out of it. અને આપણે આપણા વિશ્વાસમાં And in our faith, આપણે મજબૂત બનવાનું we છે. need to be strong. આ વર્ષની અંદર In this year, કદાચ આપણે હારી ગયા હશે, even if we fail, maybe કદાચ આપણે એવી બી મુસીબતમાં આવ્યા, even if we come into a certain situation, આપણે આપણી આશા ખોઈ નાખી, if we have lost our hope, પણ પ્રભુની કૃપાથી and through the grace of our Lord, આપણે પાછા ઉઠ્યા. we have lifted up. આપણું જીવન ઉપર નીચે થાય, When our lives go up and down, પણ સ્ટીલ but in that time, તો પણ પ્રભુ આપણને ચલાવે છે. the Lord helps us કેમ કે પ્રભુ વિશ્વાસુ છે. because the Lord is faithful. તો આપણે પણ વિશ્વાસુ બનવાનું છે. We need to also be faithful. ગમે એવી પરિસ્થિતિ આવે, Doesn't matter what happens in a situation. એ સિચ્યુએશન પ્રભુ યેશુ બદલી શકે છે. In that situation, the Lord changes it. આપણે નથી બદલી શકતા. We may not be able to change it. આપણે ખાલી શબ્દ બોલીએ છીએ. We can only say the word આપણે જ્યારે પરિસ્થિતિ આવે છે, when the situation comes. આપણે બહુ બધી વસ્તુ બોલીએ છીએ, We say a lot of stuff, પણ એ જગ્યા ઉપર but in that time, આપણે આપણો વિશ્વાસ રાખીએ, we need to be faithful and have faith, આશા રાખીએ have hope કે આ વસ્તુમાંથી that in this situation જે મારી અંદર છે that's in me, એ મારી મુસીબતથી પણ મહાન છે. even my problem situation is એ આપણને એમાંથી બહાર કાઢશે. He's the one who can take us out of it. તો ગમે એવી પરિસ્થિતિ આવે, Doesn't matter what comes in your life, આપણે હંમેશા આનંદિત રહેવાનું we છે. should rejoice always. હંમેશા આપણે શાંતિમાં રહેવાનું We છે. should always be in peace. અને આપણે જોઈએ યોહાન 14:27. John chapter 14 verse 27. Peace I leave with you, my peace I give to you. Not as the world gives, do I give to you. Let not your hearts be troubled, neither let them be afraid. Amen. યોહાનનું 14:27 હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને પીવા પણ ન દો. આમેન. આમેન. અહીંયા આપણે જોઈએ કે પ્રભુ યેશુ અહીંયા વાત કરે છે કે હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. અહીંયા આપણે જોઈએ કે મારી શાંતિ હું તમને આપું. જે પ્રભુ યેશુની શાંતિ હતી એ તે આ શાંતિ આપણને આપે છે. We see here that Jesus is saying to his disciples that I will give you my peace. He's the one who gives us the peace. અને જેમ જગત આપે છે તેમ હું નથી આપતો. It's not the peace that the world gives. અને કહેશ કે હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. Don't let your heart be afraid. અને અહીંયા પ્રભુ યેશુ એની શાંતિ આપણને આપીને ગયા છે. And that's the peace that he's given us. તો આપણે એ શાંતિમાં બની રહેવાનું છે. We need to be in that peace. અગર આપણી અંદર એ શાંતિ હશે તો If we have that peace within us, આપણે જે પણ જગ્યા પર જશું, wherever we go, જ્યાં પણ આપણે જશું wherever we go, ને આપણે શાંતિ બનાવવાળા બનશું. we can bring that peace there. અને આપણી જ અંદર શાંતિ નહીં If we હોય don't have peace within us, તો આપણે બીજા લોકોમાં જ્યારે જઈએ when we go to among other people, ત્યારે ના આપણે શાંતિ નથી બનાવી શકતા. there'll be no peace there. કેમ કે એના પછીનો જે વર્સિસ કેસ કે બીવા પણ ન દો, મતલબ ડરવા પણ દેવમાં. You see, the verse that says, "Don't be afraid." તો આપણે ડરવાનું We નથી, don't need to be afraid કેમ કે આપણા પ્રભુ યેશુ મહાન છે, because our Lord Jesus Christ is mighty. કેમ કે એ શાંતિના રાજકુમાર છે. He's a Prince of Peace. તો એ જ્યાં જાય Wherever he goes, ત્યાં શાંતિ આવે છે. there is peace.
અને કહીશ કે જ્યાં પ્રભુ યીશુની આત્મા છે it says that the Spirit of the Lord, ત્યાં આઝાદી છે. there's freedom. તો આપણે એ આઝાદી લાવવાની છે જ્યાં આપણે જઈએ ના. That freedom we need to give wherever we go. કેવી રીતના આપણે આપણી અંદર પ્રભુ યીશુની શાંતિ બનાવી શકીએ? How can we have the Lord's peace within us? વચન વાંચવાથી, By reading the Word of God, પ્રભુ યીશુ સાથે સંબંધ રાખવાથી having a relationship with the Lord, અને પૂરેપૂરું આપણું મન and fully putting our mind પ્રભુ યીશુમાં રાખવાથી and heart putting in Jesus. ત્યારે આપણે ગ્રહણ કરીએ કે આ જે વચન છે એ મારા જીવનમાં કાર્ય કરે છે. Then we can accept that that Word is working in my life. તો આપણે હરેક વસ્તુ શીખવું આ વચન દ્વારા જ ના, So whatever word we learn today through this Word, કે પ્રભુ યીશુ વિશ્વાસુ છે. that Jesus is faithful. આપણે શીખવું કે માફ કરવાનું એકબીજાને. We learn that we need to forgive one another. આપણે શીખવું કે પ્રભુ યીશુની કૃપા હર રોજ નવી થાય. We learn that the Lord's grace and mercy is new every day. આપણે શીખવું કે હબાકુકની પ્રાર્થના એને એવી રીતના કરી કે મારા જીવનમાં એમ કે પાપ થાય કે ન થાય, મારી મેરે કંઈ રહી કે રહી નહીં, પણ હું એમ કે હંમેશા એમાં આનંદ કરીશ. We learn that through Habakkuk's prayer, doesn't matter what happened in our lives, whether we lose something, we need to rejoice in the Lord. અને આપણે છેલ્લું શીખવું કે પ્રભુ યીશુ એની શાંતિ આપણને આપે છે. And we learn, and the last point is that the Lord Jesus, He gives us that peace. અને છેલ્લું આપણે શીખીએ કે આજે આપણે જે આ વર્ષની અંદર જે કંઈ આપણા જીવનમાં થયું એને આજે આપણે ભૂલી અને આગળ વધીએ. So we can learn that today from this word that whatever in this year, whatever's happened in our lives, we need to forget and move forward. એટલું આશા નથી જ્યારે કોઈ આપણા જીવનમાં આપણને એટલા દુઃખી કરે ત્યારે. It's not easy when someone deeply hurts you. એ આપણને એ ટેન્શન આવે, આપણે ડિપ્રેશનમાં ચાલ્યા જાય એ વિચારીને. Through thinking about that, we can go into depression. પણ આજે આપણે But today, એ બધું ભૂલવાનું છે. we need to forget about these things. કેમ કે આપણા જે પરમેશ્વર છે, Because our Lord, આપણા પ્રભુ યીશુ Jesus Christ, એ મહાન છે. He is mighty. તો શું આપણે એમાંથી નહીં બહાર કાઢે? So can He not take us out from these things? આજે તમે વિચાર કરો, Think about, જાન્યુઆરી જે લાસ્ટ આ વર્ષની અંદર જાન્યુઆરીથી હમણાં સુધી think about from the start of this year, from January up until now. ક્યાંથી ક્યાં હતા, આજે આપણે ક્યાં છે? Where were we at that time? Where are we now? તો આપણે પ્રભુ યેશુ ત્યાંથી અહીં સુધી પહોંચાયા. Our Lord Jesus Christ, from that time, He has brought us from there to here. તો શું એ આ બધી પરિસ્થિતિથી આપણે નહીં બહાર કાઢે? So can He not take us out from any of these situations we're in? જરૂર કાઢશે. Yes, He can. પણ આજથી આપણે એક આશા રાખવાની છે Today we need to have that hope કે પ્રભુ યેશુ આજે હું જે પરિસ્થિતિમાં છે, that Jesus Christ, whatever situation I'm in now, આજે મને જેને કોઈ હર્ટ કર્યા છે, wherever I was at, મારાથી નથી ભૂલાતું. that I cannot forget. જ્યારે હું એકલી હોય યા એકલો હોય Whenever I'm by myself, ત્યારે મને એ જ વિચાર આવે છે when I have that same thoughts, અને એ વિચાર મને પાછળ લઈ જાય છે that thoughts bring me backwards અને મને તમારાથી દૂર કરે છે and taking me away from me અને મારી સિચ્યુએશન પાછી એવી થઈ જાય છે. and going back to the same situation again. પણ આજે હું પ્રાર્થના કરું છું Today I'm praying કે તમે મને એમાંથી બહાર કાઢો, that You will take me out of this, તમે મને એ પરિસ્થિતિથી બહાર કાઢો. that You will take me out of this situation. આપણે આંખ બંધ કરીને પ્રાર્થના કરીએ. Close our eyes and pray. પ્રભુ યેશુ, Heavenly Father, હું પ્રાર્થના કરું છું, I pray, હું જે પરિસ્થિતિમાં છે whatever situation I'm in, એ સેમ પરિસ્થિતિમાં તમે નથી રાખવાના. don't keep us in the same situation. કેમ કે તમે એ વચન આપ્યું છે You have given us the word, કે જેવી શાંતિ દુનિયા આપે છે, the peace that the world gives. એવી શાંતિ હું નથી આપતો. I don't give that peace. પ્રભુ યેશુ, Lord Jesus, આજે હું પ્રાર્થના કરું છું, I pray, આ મિનિસ્ટ્રી તમે ઊભી કરી, You have brought this ministry out. આ મિનિસ્ટ્રીને This ministry, અમે તમારા હાથોમાં સોંપીએ put છીએ. it into Your hands. તમે ચલાવો આ મિનિસ્ટ્રીને, You, Lord, guide us. અમારા પરિવારને, Guide our families, અમારો વિશ્વાસ છે our faith, આવનાર દિવસમાં and the days that come. આ કદીશિયાને This church, તમે ભરપૂર કરશો. You will help us. તમે જે વચન આપો છો The word that You give, એ પૂરું કરો છો. You will complete it. અમારી પાસે જે છે Whatever we have, એમાં અમે સંતુષ્ટ રહીએ. we will stay content and rejoice. અમે અમારો આનંદ આમાં રાખીએ. We rejoice in the things we have. તમે અમને હરેક પરિસ્થિતિ બહાર કાઢ્યા છે, In every situation You have taken out us, તો તમે હરેક વસ્તુને in everything, અમે તમારા હાથોમાં સોંપીએ છીએ.
put into your hands. પવિત્ર આત્મા દેવ Holy Spirit, જાન્યુઆરીથી from January, કન્ટિન્યુ તમે ગાઈડ કરો મિનિસ્ટ્રીને. guide this ministry and us Amen. continually. અમે તમારો આભાર માનીએ We praise you, Lord, કે તમે અમને આ સારી મિનિસ્ટ્રી આપી, that you have given us this ministry, તમે અમને આ સારું ચર્ચ આપ્યું given us the church. અને અમારો આશા Our hope ઓર વધી ગઈ. has grown. એના માટે ધન્યવાદ. We thank you for that, અમે Lord. જ્યારે હારેલા હતા, When we were defeated, જ્યારે અમે તૂટેલા હતા, when we were broken, ત્યારે તમે અમારો સહારો બન્યા, you are the one who helped us. કેમ કે તમે જીવિત પરમેશ્વર Because છે. you are the living God. હું હરેક વસ્તુને Everything તમારા હાથમાં સોંપું છું. put into your hands. આજે જેટલા બી અહીં લોકો છે, Everyone that's here today, અગર અહીંયા બેઠેલામાં કોઈ એવું છે if anyone sat here today in that situation, જે એનો પાસ્ટ ભૂલી નથી શકતું, cannot forget their past, આજે મદદ કરો પ્રભુ, help them, Lord. એ લોકોની મદદ કરો. Help them, Lord. તમારા માટે કંઈ એવું નથી કે ન થાય. There's nothing that you cannot do. તમે ન મુમકિનને મુમકિન કરો છો. You are the one who can do things that are impossible to possible. હરેકના જીવનમાં તમે કાર્ય કરો. Work in everyone's lives today. અમારા માટે આસાન નથી હરેક વસ્તુ ભૂલવી, It's not easy for us to forget everything. પણ તમે અમને વચન દ્વારા મદદ કરો. Help us to your word, Lord. જ્યારે અમારી અંદર ગલત વિચાર આવે, When we have bad thoughts, ગલત બધીની વસ્તુ યાદ આવે, when we think about the wrong things, ત્યારે અમને તમારા વચન દ્વારા અમને યાદ કરાવો. help us to remember your word અમે બધું જ વસ્તુ in everything. તમારા હાથમાં સોંપીએ છીએ. Put into your hands આ નવા વર્ષથી in this new year. અમને સારી હેલ્થ આપો. Give us good health, હરેક બીમારી, every sickness, હરેક ચિંતા, every anxiety, હરેક ડર, every fear, હરેક સતાવાવાળી આત્માઓ every spirit that tries to bring us down, આજે હરેક દૂર થાય. everything will અમે clean. તમારામાં ગ્રો થતા જઈએ We grow in you, Lord. અને આ મિનિસ્ટ્રીમાં And in this ministry, હરેકને અદ્ભુત રીતે વાપરો. use them, Lord, for your glory. હરેક વસ્તુ માટે તમારો આભાર માનું. Thank you for everything, Lord. ઈસુ ખ્રિસ્ત તમારા નામમાં In માંગુ છું. Jesus' name આમેન. I pray. Amen.